રાજ્યમાં સરકારી હોસ્પિટલોમાં નવી દવાઓનો ઉમેરો થયો છે। વર્ષ 2025-26 માટે 150 નવી આવશ્યક દવાઓનો ઉમેરો થયો। હૃદયરોગ, કેન્સર, ન્યુરોલોજી, માનસિક રોગની દવાઓનો સમાવેશ છે। EDLમાં કુલ દવા 1386 થી વધી 1479 થઈ। સમીક્ષા બાદ 57 બિનજરૂરી દવાઓ યાદીમાંથી રદ કરાઈ। પ્રાથમિકથી મેડિકલ કોલેજ હોસ્પિટલ સુધી દવા મફત મળશે। હમણાં જ આરોગ્ય મંત્રીશ્રીના માર્ગદર્શનમાં લગભગ 150 જેવી નવી દવાઓનો ઉમેરો કરવામાં આવ્યો। ગુજરાતમાં છેલ્લા 2 જ વર્ષમાં જે 2 વર્ષ પહેલા 717 જેટલી દવાઓ એસેન્શિયલ ડ્રગ તરીકે પૂરી પાડવામાં આવતી હતી, એના બદલે 2 જ વર્ષમાં ડબલ એટલે કે 1479 ડ્રગનું સમાવેશ એસેન્શિયલ ડ્રગમાં કરવામાં આવ્યો, જેમાં વિવિધ પ્રકારના હૃદયરોગની સારવાર હોય, ન્યુરોલોજીકલ સારવાર હોય, કેન્સરની સારવાર હોય, દવાઓની સાથે સર્જિકલ આઇટમ હોય। આ બધી જ દવાઓ સમગ્ર ગુજરાતમાં વિવિધ સ્થળે જ્યાં સરકારી સેવા જે દર્દીઓ લઈ રહ્યા છે તેમને આ બધી જ દવાઓ નિઃશુલ્કપણે પૂરી પાડવામાં આવશે।